49,000 કિલોમીટર એ જઈ શકે. એ રોકેટ 12 લાખ વર્ષ સુધી એક ધારું સતત ચાલે ત્યારે વિષ્ણુ લોકમાં પહોંચે. એટલી દૂરી આ પૃથ્વીથી વિષ્ણુ લોકની છે. કેટલાય મીલ, કેટલાય પદ્મ, કેટલાય ખર્વ, કેટલાય એના પછીના અજબ, કેટલાય કરોડ ને કેટલાય લાખ ને પછી કેટલાય હજાર કિલોમીટર અહીંથી ભગવાન વિષ્ણુના વિષ્ણુ લોકની દૂરી છે. એની ઉપર ભગવાન મારો મહાદેવ અહિંસા લોકમાં જ્ઞાન કૈલાસમાં વિરાજિત ભગવાન શિવજી એની પાસે પહોંચવું, એને ઉપર ચારે બાજુ ભરેલો કાળ ચક્ર એનો અધિપતિ ભગવાન મારો મહાદેવ મહાકાળ એ આ બધાને કાળથી જોડે છે એમ શિવ મહાપુરાણમાં લખ્યું છે. અને એ કાળ પાડા ઉપર સવાર થયેલો છે. એની નીચે કર્મનો ભોગ છે. જ્યારે મારો મહાદેવ વૃષભ ઉપર સવાર થયેલા છે, વૃષભને ધર્મનું પ્રતીક માન્યું છે. એટલે કે વૃષભ એટલે ધર્મ. ધર્મએ વૃષભનું રૂપ ધારણ કર્યું, બળદનું રૂપ ધારણ કર્યું. જ્યારે કાળે પાડાનું રૂપ ધારણ કર્યું છે. અધર્મએ પાડાનું રૂપ ધારણ કર્યું છે, જેની ઉપર કાળ એટલે કે મૃત્યુ બિરાજે છે. તો એ અધર્મ રૂપી પાડા ઉપર કાળ બિરાજે અને ધર્મ રૂપી બળદ ઉપર મારો ભગવાન મહાદેવ બિરાજે છે. હવે શિવ મહાપુરાણનો જે બળદ છે, શિવ મહાપુરાણનો ધર્મ જે છે અને અન્ય ગ્રંથોમાં જે ધર્મનું વર્ણન આવે છે એમાં તો ધર્મના 4 પગ છે. કેટલું વર્ણન આવે 4 પગનું? કે એનો એક પગ તપનો છે, એક પગ સત્યનો છે, એક પગ અહિંસાનો છે અને એનો એક પગ દાનનો છે. આ 4 પગ છે ધર્મના: સત્ય, અહિંસા, દાન અને તપ. એમાં આ કળિયુગમાં પદ્મા નામની અરણ્ય રાજાની દીકરીએ ધર્મને શ્રાપ આપેલો. પીપલાદ ઋષિની કથા આવશે ત્યારે હું આપને કહીશ. એ પદ્માએ ધર્મને શ્રાપ આપેલો કે જા સતયુગમાં પૂર્ણ રહીશ, ત્રેતા યુગમાં પોણા ભાગનો રહીશ, દ્વાપર આવશે ત્યારે અડધો થઈ જઈશ અને કલિયુગ આવશે ત્યારે તું પા ભાગનો રહીશ, એટલે કે એક પગ ઉપર રહીશ. ધર્મને આવો પદ્માએ શ્રાપ આપ્યો. તમે કલ્પના તો કરો એ વખતના લોકો કેવા હશે કે જે ધર્મને શ્રાપ આપી શકે. એ પોતે ધાર્મિક કેવા હશે? એ પદ્મા નામની સ્ત્રી કેવી પ્રતિવ્રતા હશે કે જેને ધર્મને શ્રાપ આપ્યો અને એ ધર્મ પણ પાછો શ્રાપ એને સ્વીકારવો પડે? તો એ પદ્મા નામની સતી સ્ત્રીનું સત્ય કેવું હશે કે જેને સત્યને લીધે ધર્મને પણ એ સ્વીકારવું પડે. અને આ બધી પુરાણોની કથા છે આપણા માટે છે. આપણામાં પણ આ સત્ય આવી શકે, આપણામાં પણ તપ આવી શકે, આપણામાં પણ ધર્મ આવી શકે. પણ કરીએ તો ખેર. તો એ ધર્મના 4 પાયા શાસ્ત્રોમાં વર્ણિત જે થયા છે એ જુદા. વેદનો ધર્મ રૂપી વૃષભ જુદો છે. ઋગ્વેદમાં જે વૃષભ બતાવ્યો છે ધર્મનો એ થોડો જુદો છે. હું તમને એટલા માટે આ બધું લાવીને કહું છું કે સનાતન ધર્મ ઉપર અત્યારે જ્યારે ઘા થઈ રહ્યો છે ત્યારે સનાતન ધર્મની મૂળ વાતો હું તમને કહેવા આવ્યો છું, જે મારા શિવ મહાપુરાણમાં અને અન્ય ગ્રંથોમાં કહી છે, જેથી કરીને તમે ઉપજાવી કાઢેલા આ આખ્યાનોના ઓલામાં આવી ન જાઓ. અત્યારે ભાતના આખ્યાનો કરી અને લોકોને ભ્રમિત કરવામાં આવે છે કે ભગવાન શંકર અને પાર્વતી આવીને અમારા જે ઈષ્ટ
ઈષ્ટદેવ છે એની સેવા કરવા આવ્યા. તારા ઓલાની ભગવાન મહાદેવ સેવા કરવા આવે ભલા આદમી? હનુમાનજીને એના સેવક બતાવે. કૃષ્ણ કાંઈ ભગવાન હતો? એ તો ગોવાળિયો હતો. આવી રીલો કરીને બહાર મૂકે છે. આમાંથી તમે ભરમાવ નહીં. ખાસ કરીને સનાતન ધર્મ વાળા તો ન જ ભરમાય. બીજાને જે કરવું એ ભલે કરે. પણ શિવ કથા સાંભળો છો, ભાગવત સાંભળો છો, રામાયણ સાંભળો છો, તો તમે રામાયણ, ભાગવત અને શિવ કથાને તો માનો. જનક બાપુ કહે કે ન કહે એની સામે ન જુઓ. અમે તો કઈ જતા રહેવાના. કોણ એને ઓળખે છે? ડોંગરેજી બાપાને કોણ યાદ કરે? મારા વાલા બધાય ભૂલી જાય. એ બધાય ગયા. કેવા વાળા પોતાનું કાર્ય કરીને જતા રહ્યા. હું 5 દિવસ પછી અહીંથી જતો રહીશ, પણ મારા અથડાયેલા શબ્દો તમને કાયમ તમારા કાનમાં રહેશે. સનાતન ધર્મની વાતો કાયમ તમારા કાનમાં રહેશે. એટલા માટે અમે મહેનત રાત ઉજાગરા કરીને ગોતીને તમને કહીએ કે ધર્મ શું છે, એના 4 પાયા કયા? સત્ય છે, તપ છે, અહિંસા છે અને દાન છે. આ 4 પાયા ઉપર ધર્મ ટેકો. એમાં આ કળિયુગમાં સત્ય જતું રહ્યું, તપ જતું રહ્યું, અહિંસા જતી રહી. હવે એક પાયા ઉપર આ ટેકો છે ને એ દાન. જ્યારે હજી આ 18 પુરાણ 6 શાસ્ત્રોની રચના નહોતી થઈ, એ પહેલા વેદની રચના થઈ. એ વેદમાં જે ધર્મ છે એનું રૂપ કંઈક જુદું છે. એ વેદના ધર્મ એને 3 પગ છે. અને 3 પગ કયા? ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. એ ધર્મના 3 પાયા છે, પગ છે. અને એને 4 શિંગડા છે. 4 દિશાએ એના 4 શિંગડા છે. અને એને 2 માથા છે, રાત અને દિવસ. એ આ ધર્મ રૂપી બળદના 2 માથા ઋગ્વેદમાં કયા છે. એ ધર્મ પ્રકૃતિ સાથે જોડાયેલો. આ ધર્મ જે બતાવ્યો પછી આપને થોડો સરળ કરીને આ 4 પગ વાળો એ આપણા માટે બતાવ્યો. આપણે બહુ સહેલો પડે એટલા માટે. પેલો ઋગ્વેદનો જે ધર્મ રૂપી બળદ છે એ 7 હાથ વાળો છે. સૂર્યના 7 કિરણો છે, એ એના 7 હાથ છે. એ 3 રીતે બંધાયેલો છે. આ પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ, આ 3 દોરડાથી આ ધર્મ બંધાયેલો છે. એમ ધર્મની વ્યાખ્યા શિવ મહાપુરાણમાં આવી, ઋગ્વેદમાં આવી. અત્યારે આ યુગમાં ધર્મના 3 પાયા નષ્ટ થઈ ગયા. હવે એક પાયો બચ્યો છે અને એ છે દાનનો પાયો. શિવ મહાપુરાણમાં દાનની બહુ મહત્તા બતાવી છે. શિવ પુરાણ તો કહે છે કે જેને ધર્મથી કમાયેલું ધન હશે એનું 10મો ભાગ કાઢી અને દાનમાં આપો. એનાથી આગળ શિવ મહાપુરાણ જાય કે 10મો ભાગ કાઢો, એના 4 ભાગ કરો. તમે વર્ષમાં 1 લાખ રૂપિયા કમાઓ તો તમે વર્ષે એનો 10મો ભાગ એટલે કે 10,000 રૂપિયા બહાર કાઢી લો. શિવ મહાપુરાણની વાત છે, આપને કહું. અને એ જે 10,000 રૂપિયા તમે 10મો ભાગ બહાર કાઢ્યો છે એના પણ 4 ભાગ કરો. શિવ પુરાણ કહે 1 ભાગ તમારા પરિવાર માટે એટલે કે કાકા કુટુંબ એના માટે વાપરો. 1 ભાગ તમે ફેક્ટરી હોય કે તમારા ઘરે કોઈ કામ કરતા હોય, તમારા ખેતરમાં કોઈ કામ કરતા હોય એવા માટે રાખો. 1 ભાગ તમે આવું ધર્મનું કાર્ય જ્યાં થતું હોય ત્યાં વાપરો. અને 1 ભાગ એવી જગ્યાએ આપો કે જ્યાં કોઈને ખબર જ ન હોય કે આ દાન કોણ કરીને જતું રહ્યું. એમ દાનનો મહિમા બતાવ્યો છે. અને ખબર નહીં આ કળયુગમાં ધર્માર્થ, શિવ મહાપુરાણમાં અદ્ભુત વાત લખી છે. ધર્માર્થ તે ભોગો ભોગાદ વૈરાગ્ય સંભવ.
ધર્મથી કમાયેલું ધન, એનો જે પૈસો આવે, સંપત્તિ આવે, એનો તમે ભોગ ભોગવો. વાલા ના નથી પાડતું શિવ મહાપુરાણ. તમારી પાસે પૈસા હોય તો મોટરસાયકલ નહીં, તમે મોટર લો અને સારી લો. તમારી પાસે ઇનોવા હોય તો ઇનોવા છોડી દો ને ઓલી કઈ આવી, ઓલી સફેદ કલરની મોટી આવે છે, હું નામ ફોર્ચ્યુનર, મોંઘી ફોર્ચ્યુનર લ્યો. ઇનોવા ક્રિસ્ટા લ્યો. અહીંથી આવ્યો છે હુકમ હાર્દિક બાપુ પર. તમને પરમાત્માએ આપ્યું હોય તો ભોગ ભોગવવાની મારો ભોળિયોનાથ ના નથી પાડતો બાપુ. એને ભોગ ભોગવો. કારણ શું કામ? ધર્મથી કમાયેલું ધન હશે, એનો ભોગ ભોગવતા 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 ભોગાત વૈરાગ્ય સંભવ. શિવ મહાપુરાણ ડીમ ડીમ ઘોષ કરીને કહે કે આ ભોગ ભોગવતા ભોગવતા એક દિવસ તમને વૈરાગ્ય જાગશે. અને પછી આ ભોગમાંથી જ્યારે વૈરાગ્ય જાગશે અને વૈરાગમાંથી પછી જ્ઞાન પ્રગટ થશે. જ્ઞાન પ્રગટ થશે એટલે સંસારિક ભોગમાં તમને નિર્વેદ જાગશે. અને જ્યારે નિર્વેદ જ્યારે જાગશે પછી બધું જ એની મેળાએ છૂટી જશે. પણ ધર્મથી કમાયેલું હશે તો પણ વિપરીતાર્થ ભોગેના, જો એના વિપરીત અધર્મથી જો કમાયેલું ધન હશે અને એનો ભોગ ભોગવશો તો રોગાત પ્રજાયતે, તમને રોગ થશે. એટલે જેને જેને રોગ થાય એને સમજી લેવાનું આપણા ઘરમાં કાંઈક અધર્મનું કમાયેલું આવી ગયું, નકર ન થાય. અને હમણાં તો એવા રોગ નીકળ્યા છે કે એની દવાઓ જ નથી, ખબર જ નથી પડતી કે આ રોગ કયો છે, પકડાતો જ નથી. આવા જે રોગ નો પકડાતા હોય ને આ નાગ દેવતા પાસે આવવું બાબુ. માટીના દીવામાં જો બની શકે તો ઘીનો દીવો લેવો, એમાં થોડા કાળા તલ, એમાં કપૂર, એમાં એકાદું લવિંગ એમ નાખી નાગ દેવતાની સામે પ્રાર્થના કરજો, તમારા રોગ વયા જાય. વયા જાય. અખતરો તો કરી દઉં, આ હેલામાં હેલો ઉપાય છે. એક લોટા જલ સભી સમસ્યા કા હલ બાપુ. અમારો પ્રદીપ શર્મા કહે. તો 10મો ભાગ કાઢવો બધાય. દાનનું મહત્વ બતાવ્યું, એમાં પણ તીર્થ સ્થાનમાં દાન કર્યું હોય એનું તો બહુ મહત્વ બતાવ્યું છે. ધર્મના કાર્યમાં દાન કર્યું હોય એનું તો બહુ મહત્વ બતાવ્યું છે. અમારા રામાયણમાં એમ કહ્યું છે કે જે જગ્યાએ કથાના મંડાણ થાય ત્યાં બધા તીર્થ સકલ કહા ચલી આવહી. જે જગ્યાએ કથા અને પોથી વિના મંડાણ થઈ જાય, કથા જ્યાં ગવાય ત્યાં બધા જ તીર્થો એની મેળાએ ત્યાં આવી જાય કથા સાંભળવા માટે, જુદા જુદા રૂપ લઈને. ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. એટલા માટે બની શકે એટલું તમારી પાસે કાંઈ ભગવાને આપ્યું હોય તો કાંઈક દાન કરવું, ન આપ્યું હોય એની માટે તો કોઈ સવાલ નથી. પણ ઘણાને ઘણું આપ્યું હોય પણ કોઈ દી કાંઈ આપે નહીં. એક ભિખારી એક શેઠને ત્યાં ભીખ માંગવા જાય એટલે ઈ શેઠ કઈક તું બાજુના દુકાને માંગવા જાજો ત્યાં તો બહુ હસે છો, બહુ દાંત કાઢે છો અને આનંદમાં હોય છો, હું તને રૂપિયો આપું તોય તું આનંદમાં નથી. એટલે ઓલો વયો ગયો. પછી એમ કરતા કરતા રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, એક દિવસ પેલા વેપારીએ 100 રૂપિયા ભિખારીને આપ્યા. તું બાજુમાં અમસ્તો કેટલા તને 100 રૂપિયાથી વધારે આપે છે? બાજુવાળો દુકાનવાળો એ જયારે આપે ત્યારે તું ત્યાં તો બહુ દાંત કાઢતો, અને અહીંયા તું હું તને 100 રૂપિયા આપું તો દાંત નથી કાઢતો. ત્યારે પેલો ભિખારી કહે ઈ મને કાંઈ આપતો નથી, હું આમ માગવા જાઉં એટલે મારો હાથ પકડીને હાથમાં ગલગલિયા કરે, આમ પકડીને ગલગલિયા કરે એટલે ઓલા દાંત આવે. એવા ઘણા હોય ભગવાને ઘણું આપ્યું હોય પણ આપી શકતા ન હોય.
ખૂબ લોભી હોય. એક રામ ભગત નું ગીત છે, તમે કહો તો ગાવ. હાર્દિક બાપુ ગાવ. રામ ભગત એક થઈ ગયા, એમણે એક ગીત લખ્યું, પદ લખ્યું. ત્રણ ગાળી લ્યો બાપુ, આનંદ વગાડો. કે હતો એક શેઠ, એ વેપારમાં બહુ ધન હરે, એ નીતિ અને અનીતિ કરી ગરીબોના ગળા કરે. આવો શેઠ બહુ નીતિ અનીતિ કરીને લોકો પાસેથી રૂપિયા દાન કરાવી દે. એક વખત એને ખબર પડી ગઈ કે આ હવે આ દુષ્કાળ પડ્યો છે, ગાયો દોવા નથી દેતી, એટલે ઘીના ભાવ વધવાના છે. એમ એને ખ્યાલ આવી ગયો. એટલે ગામડે ગામડે જઈને 15-20 ડબ્બા ઘી ભેગું કરી લીધું અને પોતાના ઘરમાં મૂકી દીધું. પછી એમ કીધું, છાપાઓમાં વાંચ્યું, જે કોઈ ઘી ભેગું કરશે એની ઉપર સરકાર દરોડા પાડશે એવી બીક એને લાગી. એટલે એનો જે કામદાર હતો એને આ શેઠે એમ કીધું કે આપણું જે ઘી છે એ આપણી વાડીએ જઈ અને તું ત્યાં ખાડો કરી અને એમાં મૂકીને વિવાય. પર દિવસે નહીં જાતો, રાત્રિએ જાજે. એટલે પહેલો તો એનો કામદાર જે કામ કરવા વાળો હતો એ પેલા ખાડો કરી આવ્યો અને રાત્રિના સમયે ગાડું ભરી અને 15-20 ડબ્બા જે ઘી હતું એ લઈને ગયો વાડીએ. અને કલાક 1.5 કલાકમાં પાછો આવીને પછી શેઠને કે, શેઠ બાપા, જે ખાડો ગાયો તો એમાં ઘી નાખીને વિયાવ્યો, હવે ડબ્બા ક્યાં મૂકું? લે કર ભેગું. તો હતો એક શેઠ, એ વેપારમાં બહુ ધન હરે, એ નીતિ અને અનીતિ કરી અને ગરીબોના ગળા કરે. વળી પાછો કથામાં રોજ જાય, પણ જ્ઞાન કાંઈ કાને ન ધરે. એ પછી એની અંતે દુર્ગતિ થાય. એમાં શિવ પુરાણ પણ શું કરે માટે? અરે આવી વાત કદી આપણાથી થાય નહીં. આવી જાય હોઠે છતાં બોલું બોલાય નહીં. અરે આવી વાત કદી આપણાથી થાય. અરે આવી વાત કદી આપણાથી થાય નહીં. આવી જાય હોઠે છતાં. અરે આવી વાત કદી આપણાથી થાય નહીં. આવી જાય હોઠે છતાં બોલું બોલાય નહીં. અરે આવી વાત કદી આપણાથી થાય નહીં. આવી જાય હોઠે છતાં બોલું બોલાય નહીં. હવે આવી વાત કદી આપણાથી થાય નહીં. આવી જાય હોઠે છતાં બોલું બોલાય નહીં. છે ને, કવિ તો ગમે એનું લખે કવિતા. એટલે એને બધાને લીધા આ કવિતામાં. લોભિયાને, વેપારીને લીધો, શેઠને લીધો. અને હવે એક કડી જે આવે છે એ જો આપ માતાઓ બહેનો હા પાડો તો ગાવ, કારણ કે તમારી છે. તો હતી એક સાસુ ને વહુ, એ તો વાત વાતમાં વેર કરે. તો હતી એક સાસુ ને વહુ, એ વાત વાતમાં વેર કરે. એ વહુ એક ભૂલ કરે તો સાસુ 3 ના 13 કરે. આ બધો જમાનો હતો એક વખત સાસુનો.
બિચારી પરણીને આવતી હોવ બહુ ડરતી હાહુથી. પણ હવે જમાનો બદલી ગયો. હા, હવે થયું છે એવું આ યુગમાં કે 55, 53, 54, 55 વર્ષની જે સાસુ છે એ પરણીને આવી અને વહુ બનીને આવી ત્યારે એની સાસુનું હાલતું હતું. અને હવે એનો દીકરો પરણીને આવશે ને પોતે સાસુ બનશે ત્યારે એને સાસુપણું ઘણું કરવું પડે, એનું હાલ છે નહીં, હવે વહુનું હાલે છે. એટલે અત્યારની જે સાસુ છે એના માટે બહુ તકલીફ છે. આઈ ગઈ બાબુ. એક સાસુ ને વહુ, પણ અહીંયા તમે બધા અત્યારે રસ પીવામાં મગ્ન છો એટલે આમાં સાસુ રસ પીવે છે ને વહુએ રસ પીવે છે. એટલે તમે પ્રેમથી બધા પહેલા રસ પી લો. ભાઈઓમાં પણ બધા રસ પી લઈ. આપણે અહીંયા થોડા મહેમાનો પધાર્યા છે તો તમે રસ પી લો. ત્યાં સુધીમાં બધા જ મહેમાનોનું અહીંયા સન્માન થઈ જાય એટલે આપણે સન્માન કરી લઈએ. ત્યાં સુધીમાં 2-5 મિનિટ. કુંવર મમતા કુંવર, આલિયા કુંવર કિંજલ કુંવર, રવિના કુંવર મમતા કુંવર અને સોનીલ હરેશભાઈ પરમાર, ગેબીનાથની જગ્યાના મહંત પ્રતાપ બાપુ, મંગળામાં પૂજ્ય બાપુને 1111 રૂપિયા આપે છે. ના, હાર્દિક બાપુને પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન જનકગીરી બાપુનું સન્માન થયા પછી વિશ્વ હિન્દુ પરિષદના જે ટીમ આવેલી છે મહેશભાઈ જળુ, દિલીપસિંહ પરમાર, રશ્મિન દાદા ત્રિવેદી, બાલાભાઈ ટાક, બિપિનભાઈ ઉનાગર, નિલેશ બાપુ, કરણભાઈ વાજા, આ તમામ ટીમ હાર્દિક બાપુનું સન્માન કરશે. વિશ્વ હિન્દુ પરિષદની જે ટીમ આવેલી છે તે પૂજ્ય હાર્દિક બાપુનું સન્માન મહેશભાઈ જળુ, દિલીપભાઈ પરમાર, રશ્મિન દાદા ત્રિવેદી, બાલાભાઈ ટાક, બિપિનભાઈ ઉનાગર, નિલેશ બાપુ અને કરણભાઈ વાજા, તમામ ટીમ હાર્દિક બાપુનું સન્માન કરશે. તાયાબેન ગેડિયા, રશ્મિનબેન પરમાર, રમીલાબેન પટોળિયા, જયશ્રીબેન ચાવલિયા તથા નિકુબેન પંડ્યા આવી અને હેતલબેન અને મીનાબેન દુર્ગાવાહિની તેમજ માતૃશક્તિના બહેનો રમીલાબેન પટોડિયા, જયશ્રીબેન સાવલિયા, છાયાબેન ગેડિયા
જેતલબેન હલો હલો આજે આ અમુક જે દાનની સરવાણી આવેલી છે, જે કથાના સહયજમાન થયા છે, તેમનું અજય ત્રિવેદી, 5100 હર્ષદભાઈ વેકરિયા, 5100 રાધેશ્યામ ટ્રેડિંગ લાલભાઈ, 5100 વિશાલભાઈ ધડુક અને 5100 દિલીપભાઈ ભાલાળા. પૂજ્ય બાપુ રશ્મિન દાદા ત્રિવેદીનું રમીલાબેન પટેલ અને પૂજ્ય બાપુ એમનું સન્માન કરશે. વ્યાસપીઠ ઉપરથી કથા રસપાન. વ્યાસપીઠ પરથી કથા રસપાન કરાવી રહેલા જનકગીરી બાપુનું દિવ્ય ભાસ્કરના પત્રકાર જે આપણે આગળ ઉપસ્થિત છે, અમિતગીરી ગૌસ્વામી, તે તેમને ચાલ ઓઢાડીને તો આવી જાઓ શ્રી અમિતસિંહ, તો આવી જાઓ અમિતગીરી બાપુ ગૌસ્વામી.